સીમાવર્તી ક્ષેત્રના બધાય તમારા ગામડાઓની અંદર વાત કરીએ અને ત્યારે પૂછીએ કેમ છે ઓકે અમારે ચિંતા નથી પણ થોડીક બધું હતું હરકી હોય તો હાલો તો અમે જઈને વારો કાઢી આવીએ છીએ। તો આ કરંટ સાથેના જે યુવાનો જે અહીંયા આગળ આવ્યા છે એમને બધાને 100 સલામ, બધાને 100 સલામ। તમને આ શૂરવીરતાની ભૂમિ છે। આ સીમાવર્તી ક્ષેત્ર એ શૂરવીરતાનો ઇતિહાસ આપણો રહેલો છે। એટલે વાવ થરાદ આ ધરતી આ બંને વિસ્તારો એ સીમાના અડીખમ પહેરી તરીકે બધા છે। એક એક નાગરિક જે સીમાવર્તી ક્ષેત્રની અંદર ગામડે ગામડે રહેતા હોય તો એમને કહેવાની જરૂર નથી પડતી। દેશના દુશ્મનની નજર આ બાજુ થાય ને તો ઊભો ને ઊભો ચીરી નાખવાનું કામ મિલિટરી આવે એ પહેલા દેશના દુશ્મનોને આ પ્રજા કરી શકે એવી તાકાત ધરાવનારા પ્રજાજનો છે અહીંયા બધા। એ 72ના યુદ્ધની અંદર જનરલ માણેકશા એ ત્યારે સેનાના વડા હતા અને અહીંથી આ વિસ્તારના એક રણછોડભાઈ પગી નામના એક ગોપાલક એમણે દિશા આપીને કીધું સાહેબ હેડો હું આગળ થાઉં છું। સૌથી પહેલા હું તમને કહું છું અહીંયા લશ્કર લઈ જાઓ અને ભારતનું સૈન્ય આટલે નહોતું અટક્યું, નગર પાર કર અને થર પાર કર સુધી પહોંચી ગયું હતું અને એ પછી આજ નડાબેટની અંદરથી બસ પણ પહોંચતી હતી, ત્યાં આગળ કલેક્ટરની વ્યવસ્થા પણ કરી હતી, ઇન્ચાર્જ પણ ત્યાં આગળ નગર પારકર થર પારકર સુધી પહોંચી ગયા હતા। આપણી મિલિટરીએ તો તે વખતે ઘણું બધું કરી નાખ્યું હતું। મેદાનમાં તો આપણે જીતી ગયા હતા પણ એ વખતે નેતાઓ ટેબલ ઉપર હારી ગયા હતા અને જીતેલો પ્રદેશ એ નગર પારકર થર પારકર સહિતનો પ્રદેશ એ ફરી પાછા સોદા ઉપર ટેબલ ઉપર બેઠા પાછો આપી દીધો। અને જો એ ન આપ્યો હોત તો આજની તારીખમાં હું કહી શકું કે આપણે આ બોર્ડર ચોકી ના હોય, ઘણો બધો આગળનો પ્રદેશ સુધી આપણો વિસ્તાર હોય અને ત્યાં ઊંચા પર્વતો આપણે જોઈએ છીએ, એના બદલે એ આખો વિસ્તાર આપણી અંદર હોય। અને ત્યારે સૈન્યના ખભે ખભો રાખીને આપણા અહીંના નાગરિકોએ ખૂબ મહેનત કરેલી છે। ઘણા બધા, મેં તો એક રણછોડભાઈનું નામ આપ્યું, પરંતુ એવા ઘણા બધા શૂરવીરો અહીંના છે કે મિલિટરીની સાથે સાથે જઈને કીધું તો આ ગામડાની ખબર અમને છે, અહીંયા આગળ જાઓ, આ ગામડાની અંદર અહીંયા તમને મદદ મળશે, અહીંયા જાઓ, એ પ્રમાણેની દિશા આપવાનું કામ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ કર્યું છે। અહીંયા બધા દેશભક્ત નાગરિકો વસે છે બધા, એક એકની અંદર લોહીની અંદર જોઈએ તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે માત્ર લોહીની, અમારા લોહીની અંદર, તમારા શરીરની અંદર તો સિંદૂર વહે છે, એ જ પ્રમાણે અહીંયા કેસરિયું સિંદૂર એક એક પ્રજાજનોના શરીરની અંદર વહે છે। એવા શૂરવીરતા વાળો વિસ્તાર આ આપણો સરહદી વિસ્તાર છે। અખતરા તો ઘણી વખત કર્યા પાકિસ્તાને, પરંતુ છેલ્લા 3 વખતથી સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય કે પછી સિંદૂર ઓપરેશન હોય, ઇતિહાસ આપણે બધા સાક્ષી છીએ। હિન્દુસ્તાન બદલાઈ ગયું છે અને બદલાયેલા હિન્દુસ્તાનનું ગૌરવ આપણને થાય છે। પેલા મુંબઈની અંદર આવીને ટ્રેન ઉપર હુમલા કરે, નિર્દોષ લોકોને મારી નાખે, શું સ્ટેટમેન્ટ બહુ તો આપતા, આમાં પાકિસ્તાનનો હાથ છે। તાજ હોટલ ઉપર જઈને હુમલો કરે, શું બોલતા, આમાં પાકિસ્તાનનો હાથ છે। અલગ અલગ મંદિરો ઉપર આવીને વારંવાર ત્રાસવાદીઓ વારંવાર ત્યાં આગળ આવીને નાપાક પ્રવૃત્તિ કરીને નીકળી જાય, પરંતુ આપણે કંઈ નહોતા કરી શકતા। ઇવન ત્યાં સુધી કે ગુજરાત રાજ્યના એ વખતના મુખ્યમંત્રી બલવંતરાય મહેતા સામાન્ય માણસ નહીં, રાજ્યના પ્રથમ નાગરિક તરીકે રાજ્યના મુખ્યમંત્રી એ હેલિકોપ્ટર લઈને કચ્છમાં જતા હતા અને પાકિસ્તાને ત્યાં બેઠા બેઠા મિસાઇલથી હેલિકોપ્ટર તોડી અને એમને મારી નાખ્યા એમના પરિવાર સાથે। આ થયા પછી પણ ક્યારે ત્યાં જઈને મિસાઇલથી ધડાકો બોલાવવાનું કામ નહોતું થતું। અને અત્યારે આપણા નિર્દોષ પહેલગામની અંદર આપણા ભાઈઓને ધર્મ પૂછી અને તેમની હત્યા કરવા માટે એમણે પ્રયાસ કર્યો, તો પહેલા મુખ્યમંત્રી માટે પણ અહીંથી જઈને એનો બદલો લેવાનું નહોતું થતું, પરંતુ આ હિન્દુસ્તાન બદલાઈ ગયું છે કે દેશના સામાન્ય નાગરિકના એ બેનના માથાનું સિંદૂર
એ ભૂસવાનો પ્રયત્ન કર્યો હોય તો એનો બદલો લેવા માટે દેશના પ્રધાનમંત્રી જાહેરમાં કહે અને એનું પરિણામ પણ ગણતરીના સમયની અંદર આવી જાય.